નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે મધ્યસ્થ પરથી ખૂટતી આવૃત્તિ કઈ રીતના શોધવી એના વિશે એક એક્ઝામ્પલ જોઈ ગયા, બરાબર। આજે આપણે ફરી એક વખત મધ્યસ્થ પરથી ખૂટતી આવૃત્તિ કઈ રીતના શોધવું એ વિશેનો એક્ઝામ્પલ જોઈશું, જે આગળની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, બરાબર। તો અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલો છે, નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 છે, તો એક્સ અને વાયના મૂલ્યો શોધો। એટલે કે આપણે શું શોધવાનું છે? ખૂટતી આવૃત્તિ શોધવાની છે અને કુલ આવૃત્તિ આપણને આપેલી છે 60। તો આપણને જે આપ્યું છે એ સૌથી પહેલાં લખી લઈએ। મધ્યસ્થ એટલે કે એમ કેટલા આપેલા છે આપણને? એમ બરાબર 28.5 કેટલા આપેલા છે? 28.5, બરાબર। હવે સૌથી પહેલાં તો આપણે શું કામ કરવાનું છે? સંચયી આવૃત્તિ શોધવાની છે, એટલે કે સીએફ શોધવાના છે। શું શોધવાનું છે? સીએફ। તો સીએફ આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું એમ જે પહેલી આવૃત્તિ આપેલી છે એ એમની એમ, પછી અહીંયા એક્સ છે તો 5 પ્લસ એક્સ થઈ જશે, 5 પ્લસ એક્સ, પછી સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો, 5 વત્તા 20 તો કેટલા થશે? 25 પ્લસ આ એક્સ તો એમના એમ રહેવા દેવાના છે, 25 પ્લસ એક્સ, પછી 25 વત્તા 15 કેટલા થશે? 40, તો 40 પ્લસ એક્સ। હવે અહીંયા વાય આવે છે તો વાય આપણે આમાં એડ કરી દઈશું, તો 40 પ્લસ એક્સ પ્લસ વાય, અને અહીંયા 40 પ્લસ 5 તો કેટલા થશે? 45 પ્લસ એક્સ પ્લસ વાય, બરાબર। આ રીતના સંચયી આવૃત્તિ શોધવાની છે। હવે આ ટોટલ આવૃત્તિ પણ શોધી કાઢીએ, તો 5, 5 ને 20 25, 25 ને 15 કેટલા થશે? 40, 40 ને 5 45, પ્લસ આ એક્સ અને વાય પણ ઉમેરી દેવાના છે। કેમ? કારણ કે જો એક્સ અને વાયની આપણી જોડે કિંમત હોત તો આપણે આ ટોટલ સરવાળો કરતા, એટલે કે આ એક્સ અને વાયને પણ આપણે શું કરવા પડશે? ઉમેરવા પડશે, એટલે કે 45 પ્લસ એક્સ પ્લસ વાય, બરાબર। તો આપણને કુલ આવૃત્તિ કેટલી મળી? 45 પ્લસ એક્સ પ્લસ વાય, પરંતુ આપણને કુલ આવૃત્તિ કેટલી આપેલી છે? 60। એટલે કે જો આપણી પાસે આ એક્સ અને વાયની કિંમત હોત તો આપણી કુલ આવૃત્તિ કેટલી આવતી? 60 આવતી, બરાબર। એટલે કે આપણે આ 45 પ્લસ એક્સ પ્લસ વાય બરાબર કેટલા લઈ શકીએ? 60 લઈ શકીએ। તો લઈએ આપણે 45 પ્લસ એક્સ પ્લસ વાય બરાબર કેટલા? 60, બરાબર। હવે આના પરથી આપણને એક્સ પ્લસ વાયની કિંમત મળી જશે, તો એક્સ પ્લસ વાય બરાબર શું થશે? આ 45 છે એ બરાબરની પેલી બાજુ જશે તો શું થાય? માઇનસ, એટલે કે 60 માઇનસ 45, તો જવાબ કેટલો મળશે આપણને? 60માંથી 45 જાય તો 15। એટલે આનો ઉપયોગ આપણે લાસ્ટમાં કોઈ પણ એક ચલની કિંમત મળશે તો બીજા ચલની કિંમત શોધવા માટે આનો ઉપયોગ કરવાનો છે, બરાબર। એટલે આ એમનું એમ રહેવા દઈએ। હવે આપણને મધ્યસ્થ કેટલો આપેલો છે એ જોવાનું છે, બરાબર। તો મધ્યસ્થ આપણને આપેલો છે 28.5, કેટલો આપેલો છે? 28.5। તો આ જે મધ્યસ્થ છે એ કયા વર્ગ અંતરાલની વચ્ચે આવે છે એ જોવાનું છે। તો 28.5 જોઈએ આપણે, તો એ કોની વચ્ચે આવે છે? 20 અને 30ની વચ્ચે, બરાબર। તો આપણો જે મધ્યસ્થ વર્ગ છે એ કયો થઈ જશે? 20 થી 30। તો લખીએ અહીંયા મધ્યસ્થ વર્ગ બરાબર કેટલો થશે? 20 થી 30, 20 થી 30। હવે આના પરથી આપણને દરેક કિંમતો મળી જશે, એટલે આના પરથી આપણને શું મળશે? અધસીમા, એટલે કે એલ બરાબર કેટલા મળશે? 20 મળી જશે। એ જ રીતના એફની કિંમત પણ કેટલી મળશે? 20। એફ બરાબર શું છે? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, તો અહીંયા મધ્યસ્થ વર્ગ આપણો 20 થી 30 છે, તો એની અનુરૂપ આવૃત્તિ કઈ છે? 20 છે, એટલે એફ બરાબર 20। અને સીએફ બરાબર શું છે? મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની આવૃત્તિ, બરાબર। જો આ ખબર ના હોય તો આપણે આગળના વિડીયોમાં દરેક માહિતી વિસ્તૃતમાં સમજાવી છે, એ જોઈ લેજો, પછી આ દાખલો ઓટોમેટિક તમને આવડશે, બરાબર। હવે જોઈએ સીએફ। તો સીએફ શું છે? મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની આવૃત્તિ। તો મધ્યસ્થ વર્ગનો આગળનો વર્ગ કયો છે? 10 થી 20, તો એમાં સંચયી આવૃત્તિ એટલે કે સીએફ કેટલા છે? 5 પ્લસ એક્સ, એટલે કે સીએફ બરાબર 5 પ્લસ એક્સ। અને વર્ગ લંબાઈ કેટલી આપેલી છે આપણને? 0 થી 10, 10 થી 20, એટલે કે વર્ગ લંબાઈ આપણને આપેલી છે એચ બરાબર 10, કેટલી આપેલી છે? 10। હવે એન બરાબર કેટલા છે? કુલ આવૃત્તિ એન બરાબર 60 છે, તો આપણને n/2 મળી જશે, કેટલા? 60/2, એટલે કે 60/2 કરશું તો આપણને કેટલા મળશે? 30। દરેક પ્રકારની આપણને કિંમત મળી ગઈ છે, બરાબર।
અને ખાસ મધ્યસ્થ કેટલો આપેલો છે 28.5, તો એ પણ લખી દઈએ. મધ્યસ્થ m બરાબર 28.5. હવે આ દરેક કિંમતો ક્યાં મૂકવાની છે? સૂત્રમાં. તો સૂત્ર શું છે આપણું? m બરાબર l પ્લસ n/2 માઇનસ CF આખાના છેદમાં f ગુણ્યા h. તો m બરાબર કેટલા છે? 28.5. l બરાબર કેટલા છે? 20 પ્લસ n/2 કેટલા મળે આપણને? 30. તો 30 માઇનસ CF કેટલા મળ્યા છે? 5 પ્લસ x. હવે અહીંયા જે કિંમત મળી છે એ આપણે અહીંયા લખતી વખતે કૌંસમાં લખવાની છે, બરાબર? એટલે 5 પ્લસ x છેદમાં કેટલા f કેટલા મળે આપણને? 20 ગુણ્યા h પર કેટલા છે? 10. હવે સાદુરૂપ આપીએ તો આપણે xની કિંમત શોધવાની છે, એટલે આ 20 આ બાજુ આવશે તો શું થશે? માઇનસ. 28.5 માઇનસ 20 બરાબર. હવે અહીંયા સાદુરૂપ આપતી વખતે ધ્યાન રાખવાનું છે, આ માઇનસ છે એ આ બંને જોડે ગુણાશે, એટલે કે 30 માઇનસ 5 થશે અને માઇનસ પ્લસ જોડે ગુણાશે તો પ્લસ માઇનસ શું થશે? માઇનસ x. અને છેદમાં અહીંયા છેદ ઉડી જશે એટલે 10 દુ 20, તો આપણને છેદમાં કેટલા મળશે? 2. બરાબર. હવે જોઈએ આગળ. 28.5 માંથી 20 જશે તો કેટલા રહેશે? 8.5 બરાબર 30 માંથી 5 જાય તો 25, આ માઇનસ x એમના m છેદમાં કેટલા વધશે? 2. હવે આપણે xની કિંમત શોધવાની છે, તો છેદમાં 2 છે તો એ બરાબરની પેલી બાજુ જશે તો ક્યાં જશે? અંશમાં. અથવા આપણે શું કહી શકીએ? ભાગાકારમાં હોય તો બરાબરની પેલી બાજુ જાય તો ક્યાં જાય? ગુણાકારમાં. એટલે કે 8.5 ગુણ્યા 2 બરાબર 25 માઇનસ x. તો 8.5 ગુણ્યા 2 કરીશું આપણે તો કેટલા મળશે આપણને? 17. જો ગુણાકાર ના આવડે તો આ રીતના કરી જોવાનો. 8.5 ગુણ્યા 2, 2 પંચા 10 વધી 1, 2 આઠા 16, 16 ને 1 17. હવે એક પોઈન્ટ અહીંયા હતો તો એક પોઈન્ટ આપણે કાપી દેવાનો, બરાબર? એટલે કેટલો આવ્યો ગુણાકાર આ બંનેનો? 17. પોઈન્ટ પછી 0 હોય તો એ ના મૂકો તો પણ ચાલે, બરાબર 25 માઇનસ x. હવે આપણે કોની કિંમત જોઈએ છે? xની. તો xને સૂત્રનો કરતા બનાવો તો x આ બાજુ આવશે, બરાબરની આ બાજુ આવશે તો શું થશે? પ્લસ. તો x બરાબર આ 17 બરાબરની પેલી બાજુ જશે તો આ પ્લસ છે તો શું થશે? માઇનસ. એટલે 25 માઇનસ કેટલા થશે? 17. બરાબર. તો x બરાબર આપણને કિંમત કેટલી મળશે? 25 માંથી 17 જાય તો કેટલા રહેશે? 8. કેટલા રહેશે? 8. હવે આપણને xની કિંમત મળી ગઈ. હવે કોની શોધવાની છે? yની. તો આપણે શરૂઆતમાં એક સમીકરણ બનાવ્યું હતું x પ્લસ y બરાબર 15, એનો જ ઉપયોગ કરવાનો છે. શું હતું સમીકરણ? x પ્લસ y બરાબર 15. તો xની કિંમત કેટલી છે? 8 પ્લસ y બરાબર 15. તો yને સૂત્રનો કરતા બનાવી તો 8 બરાબરની પેલી બાજુ જાય તો શું થશે? માઇનસ. તો 15 માઇનસ 8. 15માંથી 8 જશે તો આપણને કેટલા મળશે? 7 મળશે. કેટલા મળશે? 7. એટલે કે y બરાબર આપણને કેટલા મળે છે? 7. એટલે આપણે શું શોધવાનું? તો ખૂટતી આવૃત્તિ x અને yના મૂલ્યો. તો x બરાબર કેટલા મળે છે? 8 અને y બરાબર કેટલા મળે છે? 7. બરાબર. એકદમ સિમ્પલ છે, પણ ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાનું છે, જે પણ તમને મધ્યસ્થ આપેલો હોય એ તમારે વર્ગ અંતરાલમાં જોવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે? આ n/2 શોધશે આનું અને પછી સંચય આવૃત્તિમાં શોધે છે. એ સાચી રીત નથી, બરાબર? એટલે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી જરૂર સુધી પહોંચાડો, જેથી એ દરેક આ વિડીયોનો લાભ લઈ શકે અને જરૂરી માહિતી મેળવી શકે.